તાપી નદીના કિનારે આવેલો સુરતનો ઐતિહાસિક કિલ્લો પ્રાચીન સંસ્કૃતિ, સુરતના ગૌરવ અને સમૃદ્ધ વારસાનું પ્રતીક છે. 2022થી 2025 દરમિયાન 1,21,489 લોકોએ સુરત કિલ્લાની મુલાકાત લીધી અને ₹83,72,000ની આવક સુરત કિલ્લાના હેરિટેજ ટુરિઝમથી પ્રાપ્ત થઈ છે. સુરત શહેરના ચોક બજાર પાસે આવેલો કિલ્લો સુરતના ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરે છે. અમદાવાદના રાજા સુલતાન મહમૂદ ત્રીજાના આદેશ પર સુરત શહેર પર થતા વારંવારના આક્રમણને ખાળવા આ કિલ્લો બંધાયો હતો. સુલતાન મહમૂદે આક્રમણનું કામ તુર્કીના સૈનિક સફી આગેવાનને સોંપ્યું હતું, જે ખુદાવંદ ખાન તરીકે ઓળખાતો હતો. ઈસવીસન 1540થી 1546ની વચ્ચે બાંધવામાં આવેલો કિલ્લો લગભગ 1 એકર જગ્યામાં ફેલાયેલો છે. 20 ગજ ઊંચી અને 15 મીટર પહોળી દિવાલો અને ચારે ખૂણા પર 12.2 મીટર ઊંચા તથા 4.1 મીટર પહોળાઈના મિનારાથી સજ્જ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કિલ્લાને ફરી તેની ઐતિહાસિક ભવ્યતા આપવા માટે રિનોવેશન કરાયું છે. 2022થી 2025 દરમિયાન 1,21,489 લોકોએ સુરત કિલ્લાની મુલાકાત લીધી છે અને ₹83,72,040ની આવક થઈ છે. એમ સુરત કિલ્લાના હેરિટેજ ટુરિઝમથી પ્રાપ્ત થઈ છે, એમ ક્યુરેટર પૃથ્વી રંગનેકરે જણાવે છે. કિલ્લામાં જ્યારે કિલ્લાના સંરક્ષણની કામગીરી ચાલતી હતી તો ત્યારે કિલ્લામાંથી તોપના ગોળાઓ અને પોટરી મળેલી છે. તે સિવાય જે મેં વાત કરી કે સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમની કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવેલ છે, તો તેમાં આપણી પાસે એક આખું બખ્તર છે જેને ચેલમેલ આર્મર તરીકે કહેવાય છે, એ ઓન ડિસ્પ્લે છે. તે સિવાય વિવિધ પ્રકારની તલવારો, ખંજર અને એ ટાઈમમાં યુઝ થતી પરક્યુઝન લોક ગન્સ, ફ્લિન્ટ લોક ગન્સ વગેરે ઓન ડિસ્પ્લે છે. તે સિવાય વિવિધ ટાઈપના પોર્સેલેન ઓન ડિસ્પ્લે છે, જેમાંથી એક જાપાનીઝ પોર્સેલેનમાં એક એવું 18મી સદીનું એક પોર્સેલેન છે કે જેમાં જ્યારે લાઇટ નીચેથી પાસ થાય ત્યારે જ કપમાં અને કેટલમાં એક લેડીનો ઇમેજ દેખાય છે. એટલે એ પણ એક અનોખી વસ્તુ છે જે લોકોને જોવા મળશે. તે સિવાય આપણી પાસે સિક્કાઓનું કલેક્શન છે અને વિવિધ સ્ટોન સ્કલ્પચર્સ છે, કોપર બ્રોન્ઝના સ્કલ્પચર્સ છે, જે પણ એક યુનિક આપણું કલેક્શન છે.